એટલો પરફેક્ટ ને તમે પણ કહેશો કે આ ઘરનું નથી. તો આજે આપણે માવા મલાઈ આઈસ્ક્રીમ બનાવવાના છે, એકદમ ઓછી મહેનતમાં અને ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં ટેસ્ટી એવો, બહાર કરતાં પણ સરસ બનશે ઘરે. તો એના માટે અહીંયા જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે પોળું. એમાં આપણે ઘી લગાવી ગ્રીસ કરી દેવાનું અને 1 લીટર જેટલા દૂધને એકદમ ઉકાળવાનું છે. તો અત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. તો અહીંયા આપણે પહેલેથી મારે ગરમ કરેલું હતું દૂધ, તો 1 લીટર જેટલું છે અને મલાઈ સાથેનું જ મેં લીધેલું છે. તો આવી રીતે ફૂલ ફેટ મિલ્ક હોય ને એ જ લેવાનું જ્યારે પણ તમે આવું માવા મલાઈવાળું આઈસ્ક્રીમ બનાવતા હોય ને ત્યારે. તો હું તમને આ જેવી ટ્રીક ને ટિપ્સ આપવાની છું જેથી કરીને તમારો આઈસ્ક્રીમ પણ બહાર કરતાં પણ ટેસ્ટી બનશે અને કોઈને ખબર પણ નહીં પડે કે આ તમે હોમમેડ બનાવેલો છે. તો જો એક ઉભરો આવી ગયો છે, ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની. હવે ધીરા ગેસે આપણે આપણા બીજા બધા કામ પતાવવાના અને આને ઉકળવા જ દેવાનું. ભલે ને શાંતિથી ઉકળતું, કારણ કે એ તમારે સાઈડમાં પ્રોસેસ શરૂ રાખવાની અને વચ્ચે વચ્ચે થોડી વાર આ રીતે હલાવવાનું. તો આ રીતે જો એકદમ સરસ કલરે ચેન્જ થઈ ગયો છે દૂધનો અને દૂધ એકદમ ઘટ્ટ થવા લાગ્યું છે. જો આ રીતનું થવું જોઈએ. તો આની સુગંધ અને ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. તો આ રીતે દૂધને સરસ રીતે ઉકળવા જ દેવાનું છે. તો આ ટાઈમે તમે તમારા પેરેલલ કામ બધા શરૂ જ રાખી શકો છો, એટલે આમાં કંઈ બહુ મહેનત છે નહીં, ખાલી દૂધ એની જાતે ઉકળ્યા રાખે. તો આ રીતે જો ઉપર એક લેયર બની જાય ને અને દૂધ આ રીતે ઘટ્ટ થઈ જાય ને સુગંધ આવવા લાગશે, પછી તમારે લાસ્ટમાં 1/4 કપ જેટલી ખાંડ નાખવાની રહેશે. ખાંડની જગ્યાએ તમે સાકરનો યુઝ પણ કરી શકો છો, એટલે કે મિશ્રી. હવે આપણે ખાંડનું પણ પાણી થતું હોય એને પણ આ રીતે ઉકાળવાનું દૂધ સાથે, એટલે જો ઉકળી જશે એટલે આ રીતનું એક લેયર બનશે અને એકદમ સરસ ઘટ્ટ થઈ જશે દૂધ, એટલે બંધ કરી દેવાનો ગેસ અને આને આપણે ઠંડુ થવા દેવાનું. તો જો એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી તમારે એને મિક્સર જારમાં લેવાનું. જો ઠંડુ થયા પછી પણ ઘટ્ટ એકદમ થઈ જશે તો આપણે જોઈ લઈએ એકદમ સરસ માવા જેવું થઈ ગયું છે. જો આ તો મને આમને બહુ ભાવે, આમ રબડી જેવું થઈ જશે. હવે આપણે મિક્સર જારમાં લઈ લઈએ અને એને એકવાર ક્રશ કરી લઈએ. તો એકદમ સરસ રીતે એને પીસી લેવાનું છે. એકદમ ફીણ ફીણ થાય ને અને એકદમ સ્મૂથ ટેક્સચર બને ને ત્યાં સુધી આપણે એને પીસી લેવાનું. અને આજુબાજુ જે ચોંટેલું હોય ને બધું લઈ લેવાનું. તો હવે આપણે જો અહીંયા સરસ પીસાઈ ગયું છે. હું તમને દેખાડું કેવું ક્રીમી બની ગયું છે. જો એકદમ મસ્ત બનશે. હવે આપણે એક વાસણમાં લઈ લઈએ. તો અહીંયા આપણે એરટાઇટ કન્ટેનર હોય એમાં લઈ લેવાનું રહેશે. અને આ થોડું અત્યારે આપણે પીસ્યું ને એટલે એકદમ જો સ્મૂથ થઈ ગયું છે અને પતલું જ છે થોડું. તો હવે આપણે આને ઢાંકી આ રીતે જો ફીણ ઉપર થવા જોઈએ એવી રીતે પીસવાનું. હવે આને ઢાંકી 4 કલાક માટે સેટ થવા દેવાનું છે. તો આ એક પ્રોસેસ છે કે દૂધને એકદમ ઉકાળી દેવાનું, પછી તમારે એને થોડું ઠંડુ થાય ને અને પછી ક્રશ મતલબ પીસી અને ફ્રીઝમાં રાખી દેવાનું 4 કલાક માટે. હવે 4 કલાક પછી જોઈ લઈએ. તો અત્યારે જો નીચે બહુ નહીં જામ્યું હોય અને ઉપરનું લેયર થઈ ગયું છે. તો આ રીતે જો હું દેખાડું, આમનામ પણ તમે ખાઈ શકો. આ એટલું સરસ લાગે છે. પણ આપણે થોડું એકદમ સરસ લુક આપવાનો છે, ટેસ્ટ પણ વધારવાનો છે. તો એના માટે શું કરવું, અને એકદમ બહાર કેમ માવો માવો મોઢામાં આવે પેલી કણી કણી, એ માવાવાળી કણી આવી જોઈએ તો પરફેક્ટ તમારો આઈસ્ક્રીમ બન્યો કહેવાય. તો જો તમારે આમનામ ખાવો હોય માવા વગર તો તમે આ ક્રીમી આઈસ્ક્રીમ આવી રીતે પણ ખાઈ શકો છો. પણ હવે ફરી આપણે મિક્સર જારમાં લઈ લઈએ અને એને એકવાર હલાવી દઈએ, એટલે કે પીસી લઈએ. તો જો આ રીતે સરસ ક્રીમી ફોર્મ બનીને રેડી થઈ ગયું છે, એકદમ મસ્ત એવું. હવે મેઇન ઇન્ગ્રીડિયન્ટ આવે છે માવા બદામનું, એ છે માવો. તો અહીંયા મેં ઘરનો બનાવેલો માવો છે. તો અહીંયા આમ જોઈએ ને તો અડધા વાટકા જેટલા માવો છે, એટલે 500 ગ્રામ દૂધનો મેં માવો ઘરે જ કાઢી લીધેલો હતો પહેલાં, એને મેં યુઝ કર્યો છે. તો એકદમ કણીદાર માવો બને ને ત્યાં સુધી તમારે માવો બનાવી લેવાનો. પછી આના અંદર નાખી એક જ વાર તમારે એને ફેરવવાનું. તો જો માવો એકદમ ખાલી મિક્સ થઈ જવો જોઈએ, એને આપણે ક્રશ નથી કરવાનું, કારણ કે માવાની કણી આવી જોઈએ. જો આ રીતે કણી દેખાય છે તમને, આ રીતનું આવશે ને તો ખાવાની બહુ જ મજા આવતી હોય છે. મારી 100%ની ગેરંટી છે. એકવાર તમે આઈસ્ક્રીમ જોશો ને 100% આજે બનાવશો, બોલો. કે મેં જ્યારથી બનાવ્યો છે મારા ઘરે રોજ એમ કહે છે કે રોજ આઈસ્ક્રીમ બનાવીને રાખી દે અને રોજ રાત્રે બધા માગે છે, એટલો બધો બધાને ભાવ્યો છે. એટલે 100% તમારે પણ ભાવશે. તો એકવાર આ રીતે ઘરેથી જરૂર ટ્રાય કરજો. એમ બહારથી લાવવા કરતાં એટલો મોંઘો લાવો એના કરતાં 1 લીટર દૂધમાં કેટલું બધું આઈસ્ક્રીમ બનશે. જો હવે તમારા ટેસ્ટ મુજબના ડ્રાયફ્રૂટ તમને જે ભાવતા હોય બધા નાખી દેજો. મેં કાજુ બદામ અને પિસ્તાની કતરણ અંદર એડ કરી છે અને એકવાર મિક્સ કરી દીધું, એટલે અંદરે વધારે ડ્રાયફ્રૂટ આવે એવું કર્યું છે. તમે ઓછા નાખો તો પણ ચાલે. હવે ઉપર પણ આપણે ગાર્નિશિંગ કરી લઈએ થોડા ડ્રાયફ્રૂટ નાખી.
બટર પેપર લઈ લીધેલું છે અને એને આ રીતે અંદર સેટ કરવાનું. એટલા માટે કે જો થોડો પણ ખુલ્લો ભાગ રહેશે ને તો ઉપર થોડો બરફ જામી જતો હોય છે આપણે ડીપ ફ્રીઝમાં મૂકીએ ને, એટલે કે ફ્રીઝરમાં ત્યારે. એટલે આ રીતે વચ્ચે પેપર રાખશો ને, બટર પેપર કે એવું કંઈ પણ, તો એવું નહીં થાય. હવે એને ઢાંકીને આપણે 8થી 10 કલાક અથવા તો 10થી 12 કલાક રાખજો. આમ તો 8થી 10 કલાકમાં સેટ થઈ જ જતો હોય છે આઈસ્ક્રીમ સરસ. તો હવે અહીંયા આપણે બીજે દિવસે સવારે જોઈ લઈએ તો એકદમ મસ્ત સેટ થઈ ગયો છે. જો આ મૂકવા ટાઈમે આપણે થોડું હલ્યું હોય ને એટલે થોડું ઉપર આવું થઈ ગયું છે. બાકી એકદમ સરસ જબરજસ્ત આઈસ્ક્રીમ બન્યો છે. હવે અહીંયા ગરમ પાણીમાં આ રીતે તમે કંઈ જે વસ્તુ મતલબ જેનાથી તમે આ રીતે આઈસ્ક્રીમ કાઢતા હોય ને, આઈસ્ક્રીમ છે ને હજી તરત ને તરત કાઢશો ને તો થોડો કડક હોય છે, થોડી વાર રહેવા દેશો તો સરસ સેટ થઈ જતો હોય છે અને તમે ઇઝીલી કાઢી પણ શકો છો. તો અહીંયા ગરમ પાણીનો મેં વાટકો ભર્યો હતો અને એમાં આ ચમચો રાખી પછી એનાથી આઈસ્ક્રીમ લીધો હતો. તો આ રીતે કરવાનું એટલે ઇઝીલી આઈસ્ક્રીમ નીકળી શકે. તો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો સરસ મજાનો આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયો છે. તમને આજે આઈસ્ક્રીમ આ જોઈને મતલબ જો આમ એમ થઈ ગયું છે ખાવાની ઈચ્છા, તો 100% મને કમેન્ટ કરજો તો મને પણ આઈડિયા આવે કે મારે કયા વ્યુઅર્સને મારો આ સરસ મજાનો આઈસ્ક્રીમ જોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. તો બહાર કરતાં ટેસ્ટી એવો આપણો ઘરે માવા મલાઈ આઈસ્ક્રીમ રેડી થઈ ગયો છે. તો ચલો ભગવાનને ધરાવી દઈએ સૌથી પહેલાં. અમે જે બનાવીએ ને જે ખાઈએ ને એ સૌથી પહેલાં ભગવાનને ધરતા હોઈએ છીએ. તો અહીંયા આપણે ભગવાનને ધરાવીએ પછી ટેસ્ટ કરીએ. વાહ, શું મજા આવી ગઈ આઈસ્ક્રીમ ખાવાની. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.